નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે તારીખ 1/5/2026 છે અને વૈશાખી પૂનમ છે અને આપણે અત્યારે ખેડા પાસે વહેતી વાત્રક નદીના દર્શન કરી રહ્યા છીએ। હમણાં જ આ નદીના જે કિનારો છે એને ડેવલપ કરવા માટે રિવરફ્રન્ટ બનાવાયો હતો અને એ અંતર્ગત જ પહાડી લુક માટે અહીંયા પાષાણ રાખવામાં આવ્યા છે અને સેલ્ફી પોઈન્ટ બનાવાયો છે। મિત્રો, આ વાત્રક નદી છે અને આપણા ધર્મગ્રંથો અને પુરાણોમાં પણ આ વૈત્રવતી વાત્રક નદીનો ઉલ્લેખ છે। સામે ઉગમણી હેરનો પ્રવાહ વહી રહ્યો છે। ઉગમણી હેર એટલે જે સૂર્યાભિમુખ વહેતી નદી હોય એને ઉગમણી હેર નદી કહેવાય। અને આપણી બધી નદીઓ છે તો ઉત્તરમાંથી દક્ષિણ તરફ વહે છે, જ્યારે આ એક જ એવી નદી છે કે જે પશ્ચિમમાંથી પૂર્વ તરફ વહે છે, એટલે સૂર્યાભિમુખ વહે છે। મિત્રો, પ્રાચીન સમયે આ વિશાળ નદીના પટમાં તરબૂચ અને ટેટીનું ખૂબ જ ઉત્પાદન થતું હતું। એનું વાવેતર જબરજસ્ત થતું હતું અને ખેડા એટલે તરબૂચનું હબ કહેવાતું હતું અને ઉનાળામાં ઘણા બધા દૂરથી લોકો ખેડા હાઈવે પર તરબૂચ ખાવા આવતા હતા અને અહીંયાથી તરબૂચ લઈ જતા હતા, એટલે ખેડા શહેર છે એ તરબૂચનું હબ કહી શકાય। અને મિત્રો, અત્યારે તમે જુઓ છો ચૈત્ર વૈશાખના ગરમ લૂ ઝરતા વાયરા વહી રહ્યા છે, કાળઝાળ ગરમી અત્યારે પડી રહી છે અને એવા સમયે મનને શાંતિ ઠંડક આપે એવું સરસ વાત્રક કાંઠે મુક્તજીવન સ્વામી બાપા પ્રાગટ્યધામ મંદિર છે। અને આ મંદિરે આજે ખેડાની ઓળખ સમા તરબૂચ, ટેટી અને ટામેટાનો મનોરથ દર્શન કાર્યક્રમ યોજાનાર છે। આજે વૈશાખી પૂનમ છે અને પૂનમ ઉત્સવ દરમિયાન અત્યારે જે સિઝન ઉનાળાની છે, એટલે આરોગ્યની દૃષ્ટિએ, આયુર્વેદની દ્રષ્ટિએ પણ જે તરબૂચ, ટેટી અને ટામેટાનું સેવન ખૂબ જ શ્રેષ્ઠ ગણાય। એટલે આજે ભગવાનને શીતળ પ્રસાદ, સિઝન આધારિત પ્રસાદ એટલે કે સિઝનેબલ ફળ ટેટી, તરબૂચ અને ટામેટાં જેનું સેવન ખાસ કરવાનું હોય। કુદરત તરફથી પણ એક આ જ ફળ આ સિઝનમાં પકવવામાં આવે છે અને આ બધા જ ફળ ખેડા વાત્રક નદીમાં વર્ષોથી પુષ્કળ પ્રમાણમાં પાકતા હતા અને ખેડામાં મોટા આના થડા હતા અને ખેડા હાઈવેથી પસાર થતા તમામ વાહનો, એસટી બસ પણ આ થડા આગળ ઊભી રહેતી હતી અને લોકો અહીંયા બરફમાં જમાવેલી તરબૂચની ડીશ ખાતા હતા અને મોટા પ્રમાણમાં ખેડાના ઉત્પાદન થયેલા તરબૂચ વિશ્વભરમાં જતા હતા। એટલે ખેડાની એ જૂની સ્મૃતિ, અત્યારે તો તરબૂચ પાકતા નથી, પરંતુ એ જૂના સંસ્મરણો યાદ કરતાં આપણે આજે સરસ દર્શન કરી રહ્યા છીએ કે ખેડા શ્રી મુક્તજીવન સ્વામી બાપા મંદિરે બાપાના બધા બાળકો આજે અહીંયા પૂનમના દિવસે બધા એકત્રિત થયા છે, ભેગા થયા છે। દર પૂનમે અહીંયા મોટા મોટા ઉત્સવો થાય છે, અલગ અલગ મનોરથ પૂર્ણ થાય છે। એ પૈકી અત્યારે સિઝન આધારિત આ ફળનું તરબૂચ, ટેટી અને ટામેટાથી બાપાના બાળકોએ પોતાનો મનોરથ પૂર્ણ કર્યો છે અને સરસ દિવ્ય દર્શન થઈ રહ્યા છે। મુનીશ્વર સ્વામીજી છે, હવે એ અત્યારે આજ થોડું કાર્યક્રમ બધું વ્યવસ્થા જોવા આવી રહ્યા છે અને અહીંયા થોડીવાર પછી જ ભક્તિ, કીર્તન, વાર્તા, સંતવાણી, આરતી, અભિષેક આ બધો કાર્યક્રમ યોજાનાર છે અને આપણે એમની પાસેથી પણ આજના પ્રસંગ વિશે થોડી જાણકારી મેળવીશું। સિઝન પ્રમાણે ભગવાન ટેટી, તરબૂચ અને ટામેટા અને એ પ્રકારના જ્યુસ ભગવાનને ઘરે, કારણ કે આપણને ગરમી લાગે તો ભગવાનને આ રીતના આપણે આરોપ કરીએ તો ભગવાન બધા પ્રસન્ન થાય અને વિશ્વમાં શાંતિ થાય અને બધાને આ ઠંડક મળે અને શાંતિથી બધા ભગવાનનું ભજન કરી શકે અને આ દુનિયામાં બધે શાંતિ પ્રવર્તે। એટલે આવા નવા વિવિધ આવા કાર્યક્રમો કરી અને ભગવાનને પ્રસન્ન કરવા માટે બધા ભક્તો આ પ્રેરણાદાયક આવું કરતા હોય છે અને બધાને શાંતિ અને શક્તિ ભગવાન આપે એ પ્રાર્થના। મિત્રો, દર પૂનમે ખેડા ખાતે આવેલા શ્રી મુક્તજીવન સ્વામી બાપા પ્રાગટ્યધામ ખાતે સરસ ભવ્યથી ભવ્ય આવા ધાર્મિક કાર્યક્રમો યોજાય છે અને અત્યારે જો બાપાના બધા બાળકો ધીરે ધીરે ગામ પરગામથી આવી રહ્યા છે અને અત્યારે રાત્રે બધા જે હરિભક્તો હતા એમના દ્વારા આ સરસ તરબૂચ, ટેટી, ટામેટાના મનોરથ માટે આ સરસ ગોઠવણી કરી છે
અને દૂર દૂરથી બધા બાપાના બાળકો અત્યારે આવી રહ્યા છે. સવારે 6 વાગ્યે મંગળા આરતી થઈ ગઈ છે અને હવે 9 વાગ્યાનો સમય છે, લગભગ 9 વાગવા આવ્યા છે. એટલે હવે હમણાં મોડા થોડી વારમાં જ રાજભોગ પણ યોજાશે અને પછી ત્યાર પછીના કાર્યક્રમમાં અગાઉ જણાવ્યું તે પ્રમાણે કીર્તન ને સંતવાણી ને આરતી ને દિવ્ય પૂજન ને એ બધા કાર્યક્રમ યોજાનાર છે. અને ત્યાર પછી ભગવાન ઉપર દ્રવ્યોપચારથી વિવિધ દ્રવ્યોપચારથી અભિષેક કરવામાં આવશે અને એમાં બધા જ આ જે બાપાના બાળકો છે એનો લાભ મેળવશે. જો સરસ ગ્રીન તરબૂચ છે અને તમે જોઈ રહ્યા છો ભગવાનનું સરસ મનોહર રૂપ આપણે જોઈ રહ્યા છીએ અને પૂજ્ય બાપાની પ્રતિમા પણ પાછળ દેખાઈ રહી છે અને થાળની તૈયારી થઈ ગઈ છે. ટૂંક જ સમયમાં થાળ આરતી પણ યોજાશે, પરંતુ તે પહેલાં તરબૂચ, ટેટી અને ટામેટાના મનોરથના દર્શન આપણે કરી રહ્યા છીએ. ખૂબ જ દિવ્ય માહોલ છે અને એના વ્યવસ્થામાં પૂજ્ય મુનિસ્વામી અહીંયા છે અને વડીલો જુઓ અંદરની સાઈડ બેઠા છે. બધા મંદિર થોડી વાર પછી તો બધા બાપાના બાળકોથી ઉભરાઈ જશે, ભરાઈ જશે એમ કહેવાય. અને દર પૂનમની જેમ સેંકડો ભક્તોની હાજરીમાં આ મનોરથ પૂર્ણ કરવામાં આવશે અને બધા એનો લાભ લેશે. અને જે તરબૂચ, ટેટી અને ટામેટાં છે, શીત પ્રસાદ, આ સિઝનનું શીત પ્રસાદ જે ભગવાનને ભોગ નૈવેદ્ય ધરાવાય છે એ તમામ હરિભક્તોને અને ખેડા શહેરમાં અન્ય બધા જે નાગરિકો છે એમને વિતરણ કરવામાં આવે છે. અને મંદિર દ્વારા જ જે કેલેન્ડર વિતરણ કરવામાં આવે છે એમાં જુઓ આજે બુદ્ધ પૂર્ણિમા છે અને ગુજરાત સ્થાપના દિવસ છે. અને આવા દિવ્ય પૂનમના દિવસે, વૈશાખી પૂનમના દિવસે ખેડામાં આવેલા વાત્રક નદી કાંઠે શ્રી મુક્તજીવન સ્વામી બાપા પ્રાગટ્ય ધામ ખાતે તરબૂચ મનોરથના આપણે દર્શન કરી રહ્યા છે. હવે જે થોડો કાર્યક્રમ યોજાનાર છે એ માટે આ માઇકને જે થોડું ડેકોરેટિવ કરવામાં આવે છે, દિવ્ય ભાવના ઉત્પન્ન થાય એટલા માટે દીપ એનું સરસ કોઈ કટિંગ ત્યાં લગાવાઈ રહ્યું છે. તો મિત્રો, ખેડા શહેરમાં વાત્રક નદી કાંઠે વાવવાળા ફળિયામાં આ સરસ દિવ્ય ભવ્ય શ્રી સ્વામિનારાયણ મંદિર સંસ્થાનનું મુક્તજીવન સ્વામી બાપા પ્રાગટ્ય ધામ આવેલું છે. અને દર પૂનમે અહીં ભવ્ય ધાર્મિક અનુષ્ઠાન અને કાર્યક્રમો યોજાય છે. એ અંતર્ગત જ વૈશાખ મહિનાની પૂનમે આજે અહીંયા ખેડાની ઓળખ સમાન ખેડામાં જે વર્ષો પહેલાં મોટા પ્રમાણમાં ઉત્પાદન થતું હતું, વાત્રકમાં જે તરબૂચ પાકતા હતા, એવા આ ખેડા શહેર અને વાત્રક નદી અને તરબૂચનો જે જજરમણ ઇતિહાસ હતો, જે અતીતની વાતો હતી, એ અત્યારે તાદ્રશ્ય થઈ રહી છે. આજે પૂનમ છે અને ઉનાળો છે, વૈશાખ મહિનો છે, ગરમી કાળઝાળ 43 ડિગ્રી તાપમાન સુધી પડી રહી છે અને દિવસ દરમિયાન કાળઝાળ ગરમી હોય છે. અને એવા સમયે અત્યારે ઋતુ આધારિત ફળ અને ખેડાની ઓળખ એવા તરબૂચના મનોરથના દર્શન આપણે કરી રહ્યા છે. અને જો અહીંયા થાળ રાખવામાં આવ્યો છે એટલે ટૂંક જ સમયમાં હવે થાળ આરતીના દર્શનનો લાભ આપણે મેળવીશું. તો હવે થાળ હરી કાઠા ઘઉં
મિત્રો, ખેડા શહેરમાં આવેલા વાત્રક નદી કાંઠે શ્રી મુક્તજીવન સ્વામી બાપા પ્રગટી ધામ ખાતે ભર ઉનાળો ગરમી જબરજસ્ત છે અને એવા પૂનમ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને ખેડાની ઓળખ સમાજ તરબૂચનો મનોરથ અહીંયા આપણે જોયો, એના દર્શન કર્યા અને બાપાના સૌ બાળકોને ભાવથી જય સ્વામિનારાયણ. આ સાથે આપણે ટામેટા, તરબૂચ, ટેટી મનોરથના દર્શન કરાવ્યા છે. આજે મિત્રો બુદ્ધ પૂર્ણિમા પણ છે અને આજે ગુજરાત સ્થાપના દિવસ પણ છે, એટલે સોશિયલ મીડિયામાં કેટલીક પોસ્ટ હતી એ આપણે એ સાથે શેર કરીએ છીએ. મિત્રો, આજે ગરમી કેટલી હતી એ ખેડાના બજારની માર્કેટની સ્થિતિ આ બતાવી છે. આ વિડીયો આપને ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય શ્રી સ્વામિનારાયણ.